સુરતના સુભાષનગરમાં બંગલા નંબર 65માં રહેતા પ્લાસ્ટિકના દાણાના વેપારી પરિવારની પુત્રવધુ ખ્યાતિ અભિષેક કેજરીવાલે લગ્નના માત્ર 2 મહિનામાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। ખ્યાતિએ પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં આ અંતિમ પગલું ભર્યું હતું। ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 22/2026 દાખલ કરવામાં આવેલ છે અને મરણ જનાર બેનનું સિવિલ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટર શ્રીઓ મારફતે પીએમ કરાવવામાં આવેલ છે અને ડૉક્ટર શ્રીઓએ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ હેંગિંગને કારણે મૃત્યુ થયાનું જણાવેલ છે અને વધુ તપાસ સારું વિશેરાઓ છે એ એફએસએલમાં મોકલેલ છે। એ વિશેરાઓનો અભિપ્રાય આવ્યા પછી જ આગળની તપાસ ખબર પડે। મોબાઈલને બધું હજુ ચેક કરવાનું બાકી છે અને મરણ જનારની અંતિમ વિધિ અત્યારે હજુ ચાલી રહી છે। એ અંતિમ વિધિ પૂરી થયા પછી એમના મધર ફાધરના અને એમના કુટુંબીજનોના નિવેદન લેવામાં આવશે અને એ પછી આગળની તપાસ કરવામાં આવશે।